આ વરસાદી ઠંડીમાં જો ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય ને કંઈ તીખું તમતમતું ટેસ્ટી ખાવું હોય ત્યારે આ ખાટા અને તીખા વડા તમે વિચાર્યું પણ નહીં હોય શેમાંથી બન્યા છે. તો સાંજના સમયે ચા સાથે નાસ્તામાં કે સવારમાં નાસ્તામાં ગરમા ગરમ આ વડા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે વિચાર્યું પણ નહીં હોય આ બનાવ્યા છે. મારી રેસીપી વિડીયો જોતા હોય, મારી ચેનલ ઉપર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી યુનિક રેસીપીના નવા વિડીયો મળતા રહે. તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ટેસ્ટી અને તીખા વડા બનાવવાનું ચાલુ કરીશું. તો પહેલાં તો આપણે ઘરમાં રહેલા કોઈ પણ વાટકાનું માપ લઈ લઈશું અને તેનાથી જે આપણા પેકેટ મમરા આવે છે મોળા, તે 3 વાટકા જેટલા મમરા લઈ લેવાના છે. તમે કોઈ પણ વાસણ કે પછી વાટકાનું માપ લઈ શકો. મેં ઘરના જે આ વાટકાના માપથી 3 વાટકા જેટલા મમરા લીધા છે. હા, આ વડા આપણે મમરામાંથી બનાવવાના છીએ જે ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. હવે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને આ મમરાને આપણે પલાળવાના છે, એટલે મમરા ડૂબે એટલું પાણી લઈ લઈશું અને મમરા આપણા એકદમ સોફ્ટ થઈ જાય પલળીને ત્યાં સુધી આવી રીતે ડૂબાડીશું હાથથી. તો મમરા સરસ રીતે પલળીને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આવી રીતે રાખીશું. તમે જુઓ તે મમરા સરસ રીતે પલળી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. હવે તેને જારીથી આપણે તેમાં રહેલું બધું જ પાણી પહેલાં આવી રીતે જારીમાં લઈને નિતારી લેવાનું છે અને હવે કોઈ પણ વાટકી કે પછી ગ્લાસના નીચેના ભાગથી આવી રીતે દબાવીને મમરામાં જે થોડું ઘણું પાણી રહી ગયું હોય તે પણ આવી રીતે દબાવીને નિતારી લેશું. એકદમ કોરા કરી લેશું. હવે આ કોરા થઈ ગયેલા મમરાને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું પાછા અને વડા બનાવવા બાઇન્ડિંગ લાવવા માટે આપણે હાથથી આવી રીતે થોડીવાર માટે મેશ કરી લેશું, એટલે મમરા એકદમ મેશ થઈને તેમાં સરસ એવું બાઇન્ડિંગ આવી જાય. તો મમરા સરસ રીતે મેશ થઈ ગયા છે. હવે આપણે તેને જે વાટકાથી આપણે મમરા લીધા છે તે જ વાટકાના માપથી 1/4 વાટકા જેટલું આપણે ઘરનું મેળવેલું ખાટું દહીં લઈ લેશું. દહીં થોડું એવું ખાટું હોય તેવું લેવાનું, મોળું નહીં, એકદમ ખાટું પણ નહીં, મીડિયમ હોય તેવા દહીંમાં આ મમરા આપણે બરાબર મિક્સ કરી દઈશું. આવી રીતે સરસ એવા દહીંમાં મમરા બધા સેટ થઈ જાય એટલે આવી રીતે દબાવીને આપણે ઢાંકીને તેને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી દહીંમાં મમરા સરસ રીતે પલળી જાય અને તેનું ટેક્સચર સરસ એવું થઈ જાય. એટલે ઢાંકીને આપણે તેને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું. 5 મિનિટ પછી ખોલીને આવી રીતે મિક્સ કરી લો તો તમે જુઓ તેમ મમરામાં સરસ એવું ટેક્સચર થઈ ગયું છે દહીંના લીધે. હવે એમાં આપણે બાઇન્ડિંગ માટે પહેલાં તો 1/4 વાટકા જેટલો આપણે ઘઉંનો જે ભાખરીનો જાડો લોટ આવે છે કરકરો તે એડ કરીશું અને તેટલો જ તે 1/4 વાટકા જેટલો રેગ્યુલર ઘરમાં જે આપણે રવો વાપરીએ છીએ તે એડ કરીશું અને બંનેને હાથથી મસળીને આવી રીતે બરાબર એકદમ મેશ કરીને મિક્સ કરી લેશું, જેનાથી આપણા આ વડાનું લોટ બાંધવામાં ટેક્સચર સારું એવું બાઇન્ડિંગ આવી જશે. હવે મસાલામાં આપણે 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. મેં અહીં મરચી પેસ્ટ લીધી છે, તમે તીખું ખાતા હોય તે પ્રમાણે લેવું. 1/2 ચમચી જેટલી હિંગ લઈ લઈશું. 1 ચમચી જેટલું આખું જીરું. હિંગ અને જીરાથી તે પચવામાં સહેલા રહેશે. 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ને 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. થોડા તલ જુદા લઈ લઈશું. હવે આ બધું જ બરાબર મિક્સ કરી દઈશું. મસાલાને લીધે વડાનો કલર એકદમ સરસ એવો આવી જશે. હાથથી મસળીને આપણે એકદમ મિક્સ કરીશું અને જેમ આપણે લોટ બાંધીએ છીએ તેવું ટેક્સચર તૈયાર કરી લેશું અને આ લોટના આપણે 2 થી 3 મિનિટ માટે આવી રીતે મસળવાનો છે જેથી સરસ એવો લોટમાં બાઇન્ડિંગ આવી જાય. ભાખરી જેવો આપણે કઠણ લોટ આવો તૈયાર કરી લઈશું. કોઈ પણ જાતનું પાણી કે કંઈ પણ નાખવું નહીં પડે અને આવો કઠણ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે હથેળીમાં બંને વચ્ચે તેલ આવી રીતે ગ્રીસ કરી લેશું અને રોટલી કરતાં સહેજ એવો મોટો લુવો લઈને બંને હથેળી વચ્ચે આવી રીતે તેને પેટીસનો શેપ આપી દેવાનો છે. ફરતી કોર ફાટે નહીં તે રીતે દબાવીને આપણે પેટીસ જેવો શેપ કરી ઉપરથી આવી રીતે 2 ચપટી જેટલા તલ સ્પ્રિંકલ કરીશું અને હાથને પાણીવાળો કરીને ઉપરથી દાબી દેશું જેથી તલ આપણા
તળતી વખતે તેલમાં છૂટા ન પડી જાય અને અંદર સરસ એવા ચોંટી રહે તે માટે. તો તમે જુઓ તેમ સરસ એવા વડું બની ગયું છે. તો આવી જ રીતે આપણે બીજા બધા વડાને પણ બંને હથેળી વચ્ચે દબાવીને આવી રીતે પ્રેસ કરીને તલ લગાવી ઉપરથી થોડું એવું પાણી લગાવી અને તૈયાર કરી લેશું. એટલા માપથી અંદાજે મારા મીડિયમ સાઇઝના 10 જેવા વડા બની ગયા છે. આ નાસ્તો તમે 4 વ્યક્તિ માટે આરામથી બનાવી શકો. હવે બધા જ વડા તૈયાર થઈ જાય પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર નોનસ્ટિક પેન કે પછી જાડા તળિયાવાળા પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેલને પહેલાં એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે. તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ધીમે ધીમે આપણે એક પછી એક આવી રીતે પેનમાં સમાય તેટલા વડા એડ કરી દઈશું. અને વડા એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ કરી દઈશું. સ્લો ગેસની ફ્લેમ કે હાઈ ગેસની ફ્લેમ ઉપર નહીં પણ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ફ્રાય કરવાના છે. સહેજ એવા ફ્રાય થાય અને છૂટા પડે એટલે આવી રીતે આપણે તેને પલટાવી લઈશું. લો ગેસની ફ્લેમ ઉપર વડા તેલ પી જશે અને હાઈ ગેસ ઉપર અંદરથી કાચા રહેશે, અંદર જાળી નહીં પડે એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 5 થી 7 મિનિટ માટે આવી રીતે પલટાવતા જઈશું વડાને એટલે એકદમ ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે વડા ફ્રાય કરીશું. તો તમે જુઓ તેમ વડા એકદમ સરસ એવા ફ્રાય થઈને ક્રિસ્પી થઈ ગયા છે. કલર પણ સરસ એવો આવી ગયો છે. હવે આ વડાને પ્લેટમાં જુદા લઈ બીજા વડાને પણ આપણે આવી જ રીતે અંદર એડ કરીને તળી લઈશું. તો છે ને એકદમ તમે વિચાર્યું પણ નહીં હોય તેવા ક્રિસ્પી અને ટેસ્ટી વડા. તો અત્યારે વરસાદની સિઝનમાં ઘરમાં નાસ્તા માટે કાંઈ પણ ન હોય ત્યારે આ મમરામાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વડા તમે બધા માટે બનાવી શકો. મારી રેસીપી વિડીયો ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. ઠંડીમાં આ ગરમા ગરમ વડા જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.